ગામડાની ભાષામાં જમીન એટલે સોનાની ખાણ કહેવાય છે, પણ આપણને તો સોનું દેખાતું જ નથી. એક પિતાએ પોતાના દીકરાને કીધું, બેટા 100 વીઘા જમીન છે, ખેડો ખેડો ખેડો. પણ દીકરાઓ આળસુના પીઠ જેવા, અરે કશું કરવું નથી, તમારી મિલકત છે ને વાપર્યા કરીએ. પિતાએ વિચાર કર્યો કે આ બધું બરબાદ કરી નાખશે, એટલે જતા જતા છેલ્લે એક શબ્દ કીધો, બેટા જમીનમાં મેં સોનું દાટ્યું છે. એટલે છોકરાઓએ તો બાપાને એકવાર મૂકી આવ્યા અને મૂકીને આવીને તરત કાગળની ચિઠ્ઠી વાંચીને જોયું કે ખેતરમાં સોનું દાટ્યું છે. પછી તો પાવડા કોદાળા લઈને નીકળી પડ્યા, આખું ખેતર ખોદી નાખ્યું, કશું નીકળ્યું નહીં. અરે બાપા મૂર્ખ બનાવી ગયા, કશું નીકળ્યું નહીં. વરસાદનો સમય આવ્યો છે, વિચાર કરો ચલો અમે ખેતર ખેડી નાખ્યું, ખોદી નાખ્યું છે, તો થોડા દાણા ફૂંકી દઈએ. અને દાણા ફૂંક્યા ને વરસાદ પડ્યો ને અનાજના ઢગલે રગડા થયા. ત્યારે દીકરાઓની શાન ઠેકાણ આવી કે અમારા બાપાએ આ સોનું કીધું.